ઉગડે એક ઉદ્વેગ, આપણું ધાર્યું કઈ થતું નથી. જો વધારે ક્લેશ કરવા જશું તો એટલો ક્લેશ આપણનો વધતો જશે. મનને મનાવો, એના સિવાય તમારી પાસે બીજી કોઈ વસ્તુ નથી. આપણો ચિંતવ્યો અર્થ કઈ ન ઉતરે, આપણો વિચાર કોઈ કામમાં નથી આવતો. ઉગરે એક ઉદ્વેગ ધરો, તમે જેમ જેમ તકલીફ અને દુઃખ ને જો એને દુઃખી વધારે થશો એ દુઃખમાં વધારો થતો જશે. ઉગરે એક ઉદ્વેગ ધરો, તમારું ધાડું કઈ નહીં થાય. હું કરું એ જ અજ્ઞાનતા સકતનો ભાર દેનું સ્વાનતા. હું કરું છે ને એ જ માણસ ને મારી નાખે. શું કહે છે નરસિંહ મહેતા? હું કરું એ તમે કઈ નથી કરતા ભાઈ. તમે જે ભાગ્યમાં લખાવીને આવ્યા છો એ પ્રમાણે બધું થયા કરે છે. હું કરું એ જ અજ્ઞાનતા સકતનો ભાર દેનું સ્વાનતા. ગામડામાં ગાડું જતું હોય ને, પછી કૂતરાને તડકો લાગે તો શું થાય? ગાડા નીચે ઘૂસી જાય. ગાડું ચાલે ને એની સાથે પોતે ચાલે. તો કૂતરાને એમ લાગે કે આખા ગાડાનો ભાર મારા ઉપર છે. કૂતરો મનથી એમ માને કે આખા ગાડાને હું ચલાવું છું. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાને સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે જોગી જોગેશ્વરા. જેવી રીતે કૂતરાને એમ થાય છે કે આ ગાડું નો ભાર હું પાડું છું, એટલે આપણે બધા મિથ્યા અભિમાનમાં મરી જઈએ છીએ કે આ બધું મારાથી થાય છે. આપણાથી કાંઈ થતું નથી ભાઈ. બધું નિયંત્રણ ઉપરથી ભગવાન કરે છે. જમીનમાં ઘઉંનો એક દાણો રોપો ને જે આખો જે ડોલો ઉભો થાય એમાં 1000 દાણા આવી જાય. ખેડૂત કે મેં કહ્યું એલા ભાઈ તે આમાં શું કર્યું છે? તે તો એક જ દાણો રોપ્યો, ભગવાને તને 1000 દાણા આપ્યા. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાને સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે જોગી જોગેશ્વરા. આખી સૃષ્ટિનું મંડાણ આ રીતે ચાલે. જેવી રીતે એક સ્ત્રીના ગર્ભમાં 5 મહિનાનો ગર્ભ થાય પછી એમાં જીવ આવે. ત્યાં સુધી જીવ આવતો નથી અને એ જીવ આવે પછી બાળક જીવતું જન્મે છે. એ પ્રમાણે દરેકે દરેક પ્રાણી માત્રમાં જયારે બી એ જે સમય પ્રાણીનો હોય નક્કી ત્યારે ભગવાનનું ચેતન તત્વ એમાં આવે. ત્યારે બચ્ચું છે ઘોડાનું હોય કે ગધેડાનું હોય કે હાથીનું હોય કે કુકડાનું હોય કે ચકલીનું હોય, કોઈનું પણ હોય, પરંતુ જયારે ચેતન તત્વ ભગવાનનો જીવ અંદર આવે ત્યારે એ ચેતન જન્મે છે, નકર મરેલું જન્મે. નરસિંહ મહેતા કહીએ સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેલે આખી સૃષ્ટિનું મંડાણ આ જ રીતે ભગવાન ચલાવે છે. જોગી જોગેશ્વરા કોક જાણે. આ વસ્તુ કોને ખબર પડે? યોગીઓને અને યોગેશ્વરો જેને તપ કર્યું છે, જેને દિવ્ય દ્રષ્ટિ મળી છે, એને ખબર પડે કે આ સૃષ્ટિ કોણ ચલાવે છે. નીપજે હવે આપણને સલાહ આપે છે નરસિંહ મહેતા, આપણને સમજાવે છે. નીપજે નર થકી તો કોઈ ન રહે દુખી શત્રુ મારીને સૌ મિત્ર. નીપજે નર થકી, જો માણસ નું પોતાનું ધાર્યું થતું હોય તો કોઈ દુખી ન રહે. બધાને સુખ જોઈએ છે, બધાને વૈભવ જોઈએ છે, પણ સુખ ને વૈભવ બધાને મળતું નથી ભાઈ. ઈ જેને આપે એને મળે. નીપજે નર થકી તો કોઈ ન રહે દુખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે. બધા પોતાના દુશ્મનોને મારી નાખે અને પોતાના મિત્રોને જીવતા રાખે, પણ એવું થતું નથી. કેમ? તો કે શત્રુના 100 વર્ષ પૂરા થયા નથી, ગમે એ કરો ઓલો મરવાનું. અને તમારા મિત્રના 100 વર્ષ પૂરા થયા હોય તો તમે એને બચાવી નહીં શકો. નીપજે નર થકી તો કોઈ ન રહે દુખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે. રાય ને રંક કોઈ દ્રષ્ટિ આવે નહીં, ભવન પર છત્ર રાખે. બધાને રાજા થવું છે આ દુનિયામાં, પણ એવું થતું નથી. ઉપર વાળો નિયંત્રણ કરે, જેને જે બનાવો એને બનવું પડે. એ રાજા બનાવે તો રાજા બને, ભિખારી બનાવે તો ભિખારી બને, પંડિત બનાવે તો પંડિત બને, ગુરુ બનાવે તો ગુરુ બને, વૈદ બનાવે તો વૈદ બને, ડોક્ટર બનાવે તો ડોક્ટર બને. એ જે નિયંત્રણ કરે એનો સ્વીકાર આપણે કરવો પડે. એટલે કીધું જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે ચણો ખરો ખરો. ભગવાને તમને આચાર્ય બનાવે છે,
તો આચાર્ય. વૈદ બનાવ્યા છે તો વૈદ થી સંતોષ માનો, ક્ષત્રિય બનાવ્યા છે તો એનાથી સંતોષ માનો. એ જે નિયંત્રણ કરે છે એનો સ્વીકાર તમારે કર્યા સિવાય છૂટકો જ નથી. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે જણો ખરો ભોગ કરવો. રાય ને રંક કોઈ દ્રષ્ટિ આવે નહીં, ભવન પર ચક્ર રાખે. આગળ શું કે છે? ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા, ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ. ઋતુ આવે, ઉનાળો આવે એટલે કેરી આવે, ઉનાળો આવે એટલે કેટી આવે, ઉનાળો આવે એટલે સેતુર આવે, શિયાળો આવે એટલે ખજૂર આવે, શિયાળો આવે એટલે તેજાના આવે. આ બધું ઉપર વાળો મોકલાવે છે. ઋતુ પ્રમાણે બધું કાર્ય થયા કરે. તમારું જાદુ કઈ થતું નથી ભાઈ. ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે સદા. કબીર કે છે ધીરે ધીરે હે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા ઋતુ બિન ફળ નો. ધીરે ધીરે હે મના ધીરે સબ કુછ, બધું ધીરે ધીરે થશે ભાઈ. તમે ઉતાવળ કરો, એક રાતમાં મારી 100 ઘડા ઝાડ નીચે પાણી નાખી દે એમ સમજે કે કાલે કેરી આવી જશે. કેરી ઉનાળા સિવાય, ઉનાળો આવશે ત્યારે જ કેરી આવશે. ધીરે ધીરે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા ઋતુ બિન ફળ નો. ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે. ઓલો આ કેરી ની ગોટલી વાવ્યો હોય એમ થાય કે જો મારી મહેનત પડી. અલા ભાઈ તારી મહેનત નથી પડી, ઋતુ પડી છે. ઋતુ પડી છે કે ઉનાળો આવે ને કેરી આવી, તારી મહેનત કઈ નથી. જેના ભાગ્યમાં તે જમે, જે લખ્યું તેને તે સમયે તે. જેના ભાગ્યમાં જેટલું લખાયું હોય એને એટલું મળશે. માટે આત્માને ક્લેશ ન કરો, સંજોગોનો સ્વીકાર કરતા નથી. સંજોગોનો સ્વીકાર કરો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખર કરો. દુઃખી ન થાવ ભાઈ. એના વિચારને માન આપો. બીજો તમારા હાથમાં કઈ નથી. ગ્રંથ ગડબડ કરી વાચના કરી કરી, જેને જે ગમે તેને. આવી સાચી વાત તો મારા જેવો કોક જ તમને સમજાવી શકશે. બાકી તો બધા ગ્રંથ ગડબડ કરવા વાળા છે. તમને આ નડે છે, તમને ફલાણું નડે છે, ઢીકણું નડે છે. ભગવાન નથી મહેતા કે ભગવાન સિવાય કોઈ નડતું નથી, ભગવાન એક જ નડે છે. ગ્રંથ ગડબડ કરી વાચના કરી કરી, જેને જે ગમે તેને પૂજે. મન કર્મ વચન થી આપ માની રહે, સત્ય છે એ જ મન એમ શું. મનથી વચનથી ને કર્મથી માની લે. હમણાં મેં તને કીધું વેદ નો અર્થ એક જ શ્લોક હોય. સાત્વિક એની રીતે અર્થ કરે, રાજસ એની રીતે અર્થ કરે, તામસ એની રીતે અર્થ કરીને પાછા જે મેં અર્થ કર્યો એ સાચું, બાકી બધું ખોટું. એટલું હટાગળ રાખે પાછું. મન કર્મ વચન થી આપ માની રહે, સત્ય છે એમ મને એમ સૂજે. પછી નરસિંહ મહેતા છેલ્લે કે છે, હવે નરસિંહ મહેતા પોતાનું દિલ ખાલી કરી નાખે છે. ભાઈ તમે આ જગતના દુઃખ માટે આટલા બધા દુઃખી થાવ છો, આ દુઃખી થવા જેવી વાત નથી. ભગવાન નો ઉપકાર માનો. શું કે છે હવે? સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ. જે સુખ જે દુઃખ માટે તમે આટલા બધા રડો છો, અરે નરસિંહ મહેતા ગળું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું સેવો. નાની ઉંમરમાં પત્નીએ ખોઈ, બાળકોએ ગયા અને ઘરમાં કઈ નતું. નરસિંહ મહેતા શું કે સુખ સંસારી મિથ્યા કરી માનજો. તમે જેના માટે આટલું બધું દુઃખ કરો છો એ તો મિથ્યા છે ભાઈ. રાજાનો રાજ અહીંયા જ રહી જશે ને બિચારા એકલા જવાનું છે. કરોડપતિ નું ધન એની પાસે એમને રહી જશે અને એકલો જતો રહેશે. સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું, બધું ખોટું છે. યુગલ કરે જોડીને નરસૈયો એમ કે, હું તમને 2 હાથ જોડીને સમજાવું છું, હું તમારો વડીલ છું. યુગલ કરે જોડીને નરસૈયો એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું. હું જન્મ જન્મ ભગવાન ને માગું છું, તમે પણ ડાયા થાવ અને ભગવાન ને માગો. આ બધું ખોટું છે, અહીંયા મૂકીને જવાનું છે. જેમ હું ભગવાન ને માગું છું તમે પણ ભગવાન ને માગો ભાઈ, એ સાચું છે. આ બધું ધન અને પુત્ર જેના માટે તમને દુઃખ થાય છે એ બધું અહીંયા રહી જવાનું છે.
જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને ચેતણો ખરો એ ભૂલી જાઓ. તમારા મનને સમજાવો અને જે સંજોગો ભગવાને આપ્યા છે એનો સ્વીકાર કરતા થાવ. એના સિવાય તમારા હાથમાં બીજું ખાઈ નથી. બધું એના પર છોડી દો. એ જેમ રાખે એ સ્થિતિમાં તમે. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 10 શ્લોક 21. આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષામ રવિરમ સુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામ મહં શશી. આદિત્યોમાં હું વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું અંશુમાન રવિ છું, મરુતોમાં હું મરીચી છું, નક્ષત્રોનો હું ચંદ્ર છું. શ્લોક 38. દંડો દમયાતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ મૌનમ સેવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. દમનારાઓનો દંડ હું છું, જયની ઈચ્છા વાળાઓની નીતિ હું છું, હું ગુહ્ય પદાર્થોમાં હું મૌન છું ને જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. યદ્યદ્વી શ્લોક 41. યદ્યદ્વી ભૂતિ મતસત્વમ શ્રી મધુર્જિતમ મેવ વા તત્ત દેવા વગચ્છતત્વમ મમ તેજોશ સંભવમ. જે જે વિભૂતિઓ વાળું, શોભા વાળું અથવા ઉત્કર્ષ વાળું સત્વ છે તે મારા તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલું છે, તું જાણ. હવે જો હમણાં તેજીભાઈ શ્લોક વાંચ્યા ને, આ નરસિંહ મહેતા ને ગ્રંથ અને સાહિત્ય કેટલું એકબીજા સાથે મેળ થાય છે. એટલા માટે મેં તારી પાસે શ્લોક વંચાયા છે. જે વેદ કે છે, જે ભગવદ ગીતા કે છે, એ જ નરસિંહ મહેતા કે છે. નરસિંહ મહેતાનું સાહિત્ય વેદ અને ભગવદ ગીતાથી અને ભાગવત થી અલગ નથી. એટલા માટે મેં તારી પાસે વંચાયું. નરસિંહ મહેતા હવે શું કે છે? નરસિંહ મહેતા હવે શું કે છે? નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. નરસિંહ મહેતા કે છે આકાશમાં જો ભાઈ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, આ આખા આકાશમાં દોડે છે કોણ? તું જો. તેજ હું શબ્દ બોલે. ભગવાન કે છે આ બધું હું છું. ભગવાન હમણાં તે ભગવદ ગીતામાં વાંચ્યું, ભગવાને કીધું ચંદ્ર હું છું, સૂર્ય હું છું, સાગર હું છું, આ જગતમાં જળ અને ચેતન છે તે બધું હું છું. એ વાત નરસિંહ મહેતા કે છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. નરસિંહ મહેતા ભગવાન કે છે આ બધું હું છું. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોડે. અને આ હું બોલવા વાળો કોણ છે? એક જ કૃષ્ણ છે. બીજું કોઈ બોલી શકતું નથી કે આ હું છું. આપણે ઇતર ગ્રંથોનું, ઇતર દેવોનું, ઇતર બીજા દેવો દેવીઓનું ગ્રંથ અધ્યયન નથી કર્યું. બાકી કોઈ હું બોલવા વાળું ભગવાન કૃષ્ણ સિવાય કોઈ નથી. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું ભગવાન નરસિંહ મહેતા ને કહે છે કે આ હું છું. ભગવાન નરસિંહ મહેતા ને કહે છે કે આ હું છું. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીં કોઈ નથી શ્રી કૃષ્ણ તોલે. કૃષ્ણ સિવાય એની તોલે, એની બરોબર કોઈ નથી. તો એનાથી ઉપરી કોણ હોઈ શકે? જયારે કોઈ એની બરોબરી નથી તો ઉપરની વાત તો ક્યાં કરવાની? પછી શ્યામના ચરણમાં ને એ ભગવાનના ચરણમાં મારી જિંદગી પૂરી થાય, બસ મારી બીજી કોઈ ઈચ્છા નથી. એમ નરસિંહ મહેતા છે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીં કોઈ નથી શ્રી કૃષ્ણ તોલે. શ્યામ શોભા ગણી બુદ્ધિ નવ શકે કડી, અનંત ઓત્સવમાં પંચ બોલી. શું ભગવાન કેવા છે? શ્યામ શોભા ગણી. જો શ્યામની શોભા ન હોય તો મહાપ્રભુજી ગાત અધરમ મધુરમ હર્ષિતમ મધુરમ ચલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાનની દરેકે દરેક ક્રિયા મધુર છે. ભગવાનનું રૂપ મધુર છે, નેત્ર મધુર છે, કર્ણ મધુર છે, શ્રી હસ્ત મધુર છે, આખું શ્રીઅંગ મધુર છે. એ શબ્દ નરસિંહ મહેતા કહે છે. શ્યામ શોભા ઘણી. ભગવાનની શ્યામની શોભા એવી છે
બુદ્ધિ નવ શકે કરી, બુદ્ધિ એનું વર્ણન કરી શકશે નહીં. અનંત ઉત્સવમાં પંચ ભૂલી, અને જે શ્યામના દર્શન કરી લે એ અનંત ઉત્સવ નો આનંદ માણી શકે. એક ઉત્સવ હોય તો આપણને કેટલો આનંદ આવે છે. નરસિંહ મહેતા કે છે આવા તો અનંત ઉત્સવ નો સ્વામી છે. શ્યામ શોભા ગણી, બુદ્ધિ નવ શકે કરી, અનંત ઉત્સવમાં પંચ ભૂલી, જળ અને ચેતન રસ કરી જાણવો, પકડી છે મેં સજીવન મૂડી. નરસિંહ મહેતા કે છે જળ છે એ જળ ન સમજો, એ પણ રસમય છે. તમે કેળની એક ગોટલી મૂકી દો છો અને જે આખું ઝાડ વૃક્ષ તૈયાર થાય ને કેરીનો જે સ્વાદ આવે છે એ રસ આવ્યો ક્યાંથી? એ જમીનમાં રસ ભગવાને મૂક્યો છે. તો જળ તમે ધરતીને નિર્જીવ ન સમજો, એ ધરતી રસમય છે અને ચેતન પણ રસમય છે. ગાય દૂધ આપે એમાં આનંદ આવે, ભેંસ દૂધ આપે એમાં આનંદ આવે, આ ફળ ફૂલ બધા આટલી વનસ્પતિઓ આપે એમાં આનંદ આવે. તો નરસિંહ મહેતા કહે છે કે જળ અને ચેતન બધા રસ થી ભરેલા છે. એટલે ભગવાનને રસો વૈસહ કહેવામાં આવે છે. ભગવાનને રસો વૈસહ ભગવાન છે ને એ રસ નું દાન ભગવાને પૃથ્વીને કર્યું છે, અને જે પૃથ્વીને મળ્યું છે પૃથ્વી આપણને આપે. ગુરુસાના કાલના શબ્દ તને કહું, ધરતીને એ માતૃ સ્વરૂપા કે છે અને ધરતીને સ્તન સ્વરૂપા કે છે. ધરતી શું છે? ગુરુસા કે છે કે ધરતી માતૃ સ્વરૂપા છે, માતા સ્વરૂપા, અને સ્તન સ્વરૂપા છે. જેમ બાળક માનું સ્તન પીને જેમ પોષણ અને આખું શરીર નો વિકાસ થાય, આ સ્તન રૂપા માતા, ધરતી માતા સ્તન રૂપા છે અને માતા રૂપા છે. કેવી ઊંચી કલ્પના કરી છે. જળ અને ચેતન રસ કરી જાણજો, પકડી છે મેં સજીવન મૂડી. જળ અને ચેતન રસમય છે. તમને પહાડ આપણને જળ દેખાય છે અને એમાં વનસ્પતિ ઉગે છે, એ જળ નથી. અને એ જ્યાંથી જેને આ જગતમાં જેને રસ આપ્યા, મેં એના ચરણ પકડી મેં તે સજીવન મૂડી. એ સજીવન જે છે એનાથી મોટું ધન આ જગતમાં કોઈ નથી. મેં એ મૂડી પકડી લીધી. એમ નથી મેં સાથે જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, રેમની કોરચા નિસરે કોરે. જળહળ જ્યોત સૂર્ય અને ચંદ્રમા જે તેજ છે, રેમની કોરચા નિસરે કોરે. વાદળ હોય એની વચમાં સૂર્ય છુપાઈ ગયો હોય ને ભાઈ, તો વાદળની જે કિનારી હોય ને એ આપણને આખી સોનાથી મળેલી લાગે. તો ઈ જે સોનાની મળેલી જે સુંદરતા છે શું છે? એ ભગવાન સિવાય કઈ નથી. જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોરચા નિશે કોરે. સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણામાં. ઈ જે સોનાનું પારણું બન્યું છે, વાદળોમાં ભગવાન ઝૂલે છે. નરસિંહ મહેતા કહે છે હું આ અનુભવ કરું છું, તમને ખાલી વાદળા દેખાય છે, મને એમાં ભગવાન. કેમ? હું યોગી છું અને મેં તપ કર્યું છે. તમે તપ કરશો, તમે યોગી થશો તો આનંદ તમને પણ મળશે. સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણામાં ઝૂલે. એક તો સોનાનું પારણું વાદળોમાં એમને દેખાયું, અને બીજું સોનાનું પારણું યશોદાજીને ત્યાં દેખાયું. એ સોનાના પારણામાં આ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા શ્રી કૃષ્ણ યશોદાજીને ત્યાં સોનાના પારણામાં ઝૂલે છે. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી, અચળ જળ કે સદા અનળ વીણ. એવી સુંદર રચના શબ્દની કેટલી સુંદર કરી. બત્તી વીણ, આપણે ઘરમાં બત્તી જો આપણે પ્રકાશ જોતો હોય તો રૂની પોણી જોઈએ, એમાં તેલ પૂરો, ત્યારે આપણને દીવો મળે. નથી મહેતા શું છે? ભગવાન નો જે દીવો છે એ સૂર્ય ચંદ્ર રૂપી જે દીવા છે, એને બત્તી ની જરૂરિયાત નથી, એને તેલ જોતું નથી. બત્તી વીણ તેલ વીણ જો વળી, બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી, અચળ ઝળકે સદા અચળ વર્ષોથી પ્રકાશ આપતો આવ્યો છે. એને તેલની જરૂરિયાત નથી, એને બત્તીએ જોતી નથી,
એને દોરો પણ જોતો નથી, એ એમને એમ બળ્યા કરે. સૂર્ય ને ચંદ્ર એમ પ્રકાશ આપે છે. નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીવવા એ રસ સરસ. બહુ ઊંચું કલ્પના જે નરસિંહ મહેતાએ કરી, બહુ ઊંચી કલ્પના કરી. નેત્ર વીણ નિરખવો, એને જોવા માટે આંખની જરૂરિયાત. નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો. એનું રૂપ તમને ન મળે તો પણ તમે એનો અહેસાસ કરી શકો છો. તારું દિલ અત્યારના આનંદથી ભરાઈ ગયેલું છે. એ શું છે? એ પરમાત્મા તારા દિલમાં છે, એનો તું આનંદ નો અનુભવ કરે છે. તે આંખેથી જોયા નથી, રૂપ તે માન્યું નથી, છતાં પણ તું અત્યારે આનંદ નો અનુભવ કરે છે. તો નરસિંહ મહેતા શું કે છે? નેત્ર વીણ નિરખવો, એને જોવા માટે આંખની જરૂરિયાત. રૂપ વીણ પરખવો, રૂપ ન હોય છતાં પણ અંદર આવીને ગલગલિયા કરી જાય. વણ જીવવા એ રસ સરસ પીવો, એના માટે આ જીભની જરૂરિયાત નથી. એ જે અલૌકિક રસ છે એ સીધો હૃદયમાં આવીને સ્થિર થઈ જાય છે. સમજો કે નહીં? નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીવવા એ રસ સરસ પીવો, નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એ જ હું શબ્દ બોલે. અકળ અવિનાશી ને નવ જ જાય કયો. શું કે છે? અકળ છે, આને ભાઈ તમે કરી નહીં શકો. આ અદભુત પરમ તત્વ છે, એ આસાનથી નહીં કરી શકાય. એ કૃપા કરશે તો જ તમે એને કરી શકશો. બાકી કરી શકું એટલે ઓળખી શકું, સમજી શકું. અકળ અવિનાશી, આ અવિનાશી પરમ તત્વ છે, જેનો નાશ ન થાય તે આ શ્રી કૃષ્ણ છે. મૂળ પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા, લોક વેદાતીત એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અકળ છે, અવિનાશી છે, નવ જ જાય, એને તમે કરી નહીં શકો. એ કૃપા કરે તો જ તમે. અમે વૈશ્ય વર્ણું તે ન લભ્યા. જેની પાસે જેનું વર્ણ હું કરું, હું એને જ મળું છું. અકળ અવિનાશી ને નવ જ જાય કર્યો, અરદ ઉરદ માં હેમ હાલે, નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. શું કે છે છેલ્લે? નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી. આખી સૃષ્ટિમાં ભગવાન વ્યાપક છે. ભગવાન ક્યાં નથી? ભગવાન બધે વ્યાપક છે. દ્રષ્ટિ જોઈએ તમને ઓળખવા માટે. નરસૈયાનો સ્વામી, મારો સ્વામી. નરસિંહ મહેતા છાતી રોકીને કે છે મારો સ્વામી. ભગવાન જેમ કે છે હું એનો વાણોતર છું, એ રીતે નરસિંહ મહેતા કહે છે કે એ મારો સ્વામી છે. નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી, આખા જગતમાં ભગવાન વ્યાપક છે. પ્રેમના તંતમાં સંત જાણે. આ સૂર્ય હું છું, ચંદ્ર હું છું, પૃથ્વી હું છું, જળ હું છું. નરસિંહ મહેતા કહે છે એ બધું જ છે, તો એ જલાશે કેમ? પ્રેમના તંતમાં સંત જાણે. એક ખાલી પ્રેમના તાતણાથી સંતો ને ભક્તો એને પકડી લે છે, બાકી કોઈના થી પકડાતો નથી. એક વિદ્વાને કીધું કે વેદના જંગલોમાં ગોતી ગોતીને જો થાકી ગયા હોય અને એ પરમ તત્વ તમને ન મળતું હોય તો યશોદાજી ના ઘરે જાઓ, એ ત્યાં બંધાયેલો બેઠો છે. એ ત્યાં બંધાયેલો બેઠો છે, એમને નહીં મળે. તેમના દંતમાં સંત જાલે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મદરને, અહીંયા કોઈ નથી કૃષ્ણ છોડે. જે ભગવાન આજ્ઞા કરે છે તું મારી અનન્યતાની ભક્તિ કર, એ અનન્ય નરસિંહ મહેતા છે. એક પદમાં નરસિંહ મહેતા કહે છે મારા બાપના સમ ખાઉં છું, મારા બાપના સમ ખાઈને કઉ છું જે ગામમાં કૃષ્ણ વસ્યા મારે પણ ત્યાં જઈને વસવું. આ શું છે? અનન્યતા નથી, બીજું શું છે? મારા બાપના સમ ખાઈને કઉ છું કે જે ગામમાં કૃષ્ણ વસ્યા એ ગામ એટલે વ્રજમાં જઈને મારે પણ એવું છે, મારે બીજે એવું નથી. નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો, તેજ હું શબ્દ બોલે. ભગવાન નરસિંહ મહેતા ને કે છે આ હું છું, બીજું કોઈ નથી. એમ નરસિંહ મહેતા ભગવાન મને કે છે કે આ હું છું, બીજું કોઈ નથી. હવે આવો એક ભાવ છે ને તાનસેનજી વ્યક્ત કર્યો છે. તાનસેનજી નું પદ છે તેરી ગતિ અગાધ
મોપે બરની ન જાય. તાનસેનજી કે શું કે છે? તેરી ગતિ અગાધ મોપે બરની ન જાય. આપની ગતિ અગાધ છે, જેનું વર્ણન કરવાની શક્તિ મારામાં નથી. નિરંજન નિરાકાર નારાયણ સપ્તદીપ સપ્તખંડ અષ્ટકુલ पर्वत को मेरु रच्यो सप्त धारण. तू ही चंद, तू ही सूरज, तू ही उड़गन के तारे. શું કે છે તાનસેનજી? ચંદ્ર આજ છો, સૂર્ય આજ છો, તારાઓ આજ છો, બધું જ આજ છો. પણ અહીંયા તું શબ્દ વાપર્યો છે. ઇંગ્લિશમાં ભગવાનને ધાવ કહેવામાં આવે છે. ધાવ એટલે તું. જયારે પ્રેમની પરાકાષ્ઠા હોય ને એટલે તમે માંથી પછી તું થઈ જાય. તો અહીંયા પણ તાનસેનજી તું શબ્દ વાપરે છે. તું હી ચંદ, તું હી સૂરજ, તું હી ઉડગન કે તારે, તું હી તેજ, પવન પાણી તું હી, ધરની આસમાન, ધરતી તું છે, આકાશ તું છે, તેજ તું છે, પવન તું છે અને ધરતી પણ બધું તું છે. તાનસેન કે પ્રભુ ઘટ ઘટ મેં કરત જ્ઞાન. આખા ઘટે ઘટમાં એટલે કે સાણી માત્રમાં ભગવાન આપેલા છે. અગમ નિગમ સકળ સૃષ્ટિ ધરત ધ્યાન. બધા જ ભગવાન નું ધ્યાન ધરે છે. અગમ નિગમ સકળ સૃષ્ટિ ધરત ધ્યાન. બધા ભગવાન નું ધ્યાન ધરે છે. તેરી ગતિ અગાધ મોપે બરની ન જાય. નિરંજન નિરાકાર નારાયણ. આ તાનસેનજી નું પદ છે. કારણ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી નારાયણ ભગવાન બંને એક જ સ્વરૂપ છે. એટલે જે વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ ના છે એ બધું જ વર્ણન શ્રી નારાયણ ભગવાન નું છે. એટલે આ તાનસેનજી નારાયણ શબ્દ વાપરેલો છે. હવે જે નરસિંહ મહેતા નું પદ છે ને ભાઈ, આમાં નરસિંહ મહેતા નો થોડો બંડખોર સ્વભાવ પ્રગટ થાય છે. આ પદ સમજવા જેવું છે. આ પદમાં નરસિંહ મહેતા નો બંડખોર સ્વભાવ પ્રગટ થાય છે. બંડખોર કોણ બની શકે ભાઈ? જે સત્ય હોય ને તે બંડખોર હોય. પ્રપંચીય ને જે લુચ્ચા હોય ને, મનથી મેલા હોય ને, એ બંડખોર ન બની શકે. નરસિંહ મહેતા સત્ય છે અને એમની સામે જયારે અસત્ય આવે છે ને ત્યારે એમનો આત્મા અંદરથી ક્લેશ અનુભવે છે. અને જયારે ક્લેશ અનુભવે છે ત્યારે નરસિંહ મહેતાએ આ પદ બનાવ્યું. આ પદ નરસિંહ મહેતાએ કેમ લખવું પડ્યું? હવેનું જે પદ છે એમાં એનો જે કકડતો આત્મા જે છે, આજુબાજુનું વાતાવરણ થી પોતે મનથી કેટલા ત્રસ્ત થયેલા હશે ત્યારે નરસિંહ મહેતાએ આ પદ લખ્યું છે. કારણ કે તે વખતના જેમ હમણાં આગળ બોલી ગયા, ગ્રંથ ગડબડ કરી વાચના કરી કરી જેને જે ગમે તેને પૂજે, એ બધા એની આજુબાજુ વાળા બધા આવા હતા. સમજો કે નહીં? એના માટે કરી અને એમનો અંદરથી આત્મા કકડે છે કે સાચું સમજો તો ખરા ભલા માણસો, પછી તમારે જે કરવું એ કરજો પણ સાચું તો સમજો. સમજો કે નહીં? એના માટે કરીને નરસિંહ મહેતાએ આ પદ બનાવ્યું છે. શું કે છે? કારણ કે લોકો અજ્ઞાની હોય અને પોતે જે પાછું વિચારે એ સાચું. નરસિંહ મહેતા ખોટો. નરસિંહ મહેતા કે છે મારી બાજુ મારી પાછળ વેદ અને ઉપનિષદ અને ભાગવત અને ભગવદ ગીતા છે, હું ખોટો નથી, તમે ખોટા છો. સાચી વસ્તુને સમજો. સાચી ઠોકીને બોલે છે. શું બોલે છે? કેવા શબ્દો વાપર્યા છે એમને? રઝળતી રાંડના રવડતા છોકરા. શબ્દ ક્યારે વાપર્યા છે? એનો અંદરથી આત્મા કેટલો ક્લેશ અનુભવતો હશે. શું કીધું? રઝળતી રાંડના રડવતા છોકરા. એક તો ભીખ માંગતી રાંડ હોય અને એના રોતડા છોકરાઓ હોય. શું કે છે? રઝળતી રાંડના રવડવતા છોકરા. એક તો ભીખ માંગવા વાળી એક રાંડ હોય અને એના રોતડા છોકરાઓ હોય. હવે આ રાણ શબ્દ કોને કીધો છે? તે વખતના અજ્ઞાની લોકો માટે રાણ શબ્દ વાપરે છે. અજ્ઞાનતા એ રાંડ બરાબર છે. જ્ઞાન એ ભગવાન નું સ્વરૂપ છે તો અજ્ઞાનતા એક રાંડ બરાબર છે. નરસિંહ મહેતા કે આ બધા રાંડના દીકરાઓ છે, રોતડાઓ છે. રોતડાઓ એને એ લોકો સાચું શું એનું એ લોકોને જ્ઞાન નથી.
નરસિંહ મહેતા ઉપર આ લોકોએ કમ અત્યાચાર નથી કર્યા. જયારે નરસિંહ મહેતાની કીર્તિ ત્યારે બધું ફેલાયેલી હતી ને, ત્યારે નરસિંહ મહેતાનું પતન કરવા માટે તો ઇતિહાસ વાંચે નરસિંહ મહેતાનો, ત્યારે તને ખબર પડે કે એનું પતન કરવા માટે લોકોએ કેટલા કેટલા આક્ષેપો કર્યા છે. રાજાને ભરમાયો છે, રાજાએ એને જેલમાં પૂર્યા અને કીધું કે હવે ભગવાન તને હાર પહેરાવે તો તું સાચો. તો અત્યાચારો નરસિંહ મહેતા ઉપર ખૂબ થયેલા છે. અને અત્યાચાર કરે કોણ? અજ્ઞાની લોકો કરે. જે નરસિંહ મહેતાનું સાચું સ્વરૂપ ન સમજે, ભગવાન એમ કહે છે કે હું એનો વાણોદર છું, એ જ નરસિંહ મહેતા પર આ લોકો એવા ખોટા ખોટા આક્ષેપો કરે છે. નરસિંહ મહેતાનું હૃદય અંદરથી રડી ઉઠે છે, રડી. એ નરસિંહ મહેતા પછી ગાય છે, રઝળતી રાણના રડવતા છોકરા. એક તો રાણી રાણના દીકરાઓ અને પાછા રોતડાઓ, જેને સાચું જ્ઞાન નથી, જેને વેદ નું જ્ઞાન નથી, જેને ઉપનિષદ નું જ્ઞાન નથી, જેને ગીતા નું જ્ઞાન નથી, એવા આ રાણના દીકરાઓ છે બધા, જે બધા મારી પાછળ પડેલા છે. રઝળતી રાણના રવડતા દીકરા, કોણ શિક્ષા દઈ ઠોરા. આ લોકોને સાચા રસ્તે કોણ વાળશે? સાચું જ્ઞાન આ લોકોને કોણ આપશે? અંધ ગુરુ એ વળી નિરંદ ચેલા કર્યા, બ્રહ્મની વાત એ સૂરે જાણે. એટલે આંધળો ગુરુ હોય અને આંધળા ચેલા હોય ની પાછળ દોડ્યા કરે, એ પરબ્રહ્મ પરમાત્માની વાત એ સત્ય એ લોકોના મગજમાં ક્યાંથી ઉતરે? અંધ ગુરુ એ વળી નિરંદ ચેલા કર્યા, બ્રહ્મની વાત એ સૂરે જાણે, ભરમે ભૂલ્યા ફરે, આનંદે આચરે. ભ્રમમાં ભૂલ્યા કરે, અમે જે માનીએ તે સાચું, અને એમાં એમાં પોતે મસ્તી અનુભવે. અલા ભાઈ જાવ ખોટું છે. દારૂ વાળો દારૂ પીએ ને મસ્તી મારે, કોઈ સંત નીકળે કે ભાઈ તું કરે છે બધું ખોટું છે, તને આ નશો લાગે છે, આ સાચો નશો નથી, આ ખોટો નશો છે. એમ નરસિંહ મહેતા કહે છે કે ભરમે ભૂલ્યા પડે, આનંદે આચરે. આ ખોટા ને પોતે આનંદ માનીને બેઠા છે. પૂર્ણ બ્રહ્મ પોતે ન જાણે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શું છે કોઈ ખબર નથી. હવે બાપા કર્મકાંડી હોય, થોડું ઘણું શ્લોક જાણતા હોય, હોમ હવન જાણતા હોય, શ્રાદ્ધની ક્રિયા જાણતા હોય, જનો આપવાની રીત જાણતા હોય ને પોતાની જાતને મોટી સમજી લે છે. ન ગ્રંથ અધ્યયન કરે, ન કઈ કરે ને પોતાની જાતને મોટી સમજે. એવા માટે આ નરસિંહ મહેતાનો આક્રોશ છે. ભરમે ભૂલ્યા પરે, આનંદે આચરે, પૂર્ણ બ્રહ્મ પોતે ન જાણે, સ્વપ્નાનું સુખ સાચું કરી દેખવે. આ ખોટું જે સુખ છે એને બધા સાચું માનીને બેઠા છે. પાસેથી પ્રભુની દૂર વખાણ. ભગવાન એમની પાસે છે, એમના હૃદયમાં છે, એ લોકો જોતા નથી અને ભગવાનને દૂર ને દૂર ગોતવા લાગે છે. ભરમ ભમતા મૂર્ખ મમતા કરે, ભૂચળ ભમતા. શબ્દની નક્કી સુંદર કરી છે. મૂર્ખ મમતા કરે. મમતા એટલે આ જગત માં રચ્યા, આ દીકરો મારો, પત્ની મારી, આ મારું, તે મારું, આજે એક પ્લેટ છે ને 2 પ્લેટ છે, ફલાણું કરું, દીકરો એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય. મૂર્ખ મમતા કરે, ભૂચળ ભમતા. આ પૃથ્વીમાં ફરવા ફરવામાં જિંદગી પૂરી કરી નાખે. જોને જાય તે કર્મકાંડી. અને થોડું ઘણું કર્મકાંડ કરે, આહા મારા જેવો વિદ્વાન છે, મારા જેવો સંત કોઈ છે એમ માનીએ. શ્રીમંત નું સુખ નિર્ધન ને ન મળે. શ્રીમંત નું સુખ નિર્ધન ને ન મળે. આ શબ્દ ખૂબ ગંભીર છે. શ્રીમંત કોને કે છે? નરસિંહ મહેતા. જે આત્મારામ છે એને નરસિંહ મહેતા શ્રીમંત શબ્દ વાપરે. જેને ભક્તિ કરી, તપ કરીને જે પોતાના આત્માથી શું સમૃદ્ધ છે તે સાચો શ્રીમંત. નરસિંહ મહેતા શું કે છે? શ્રીમંત નું સુખ નિર્ધન ને ન મળે. ભલે કર્મકાંડ કરીને 1 લાખ 2 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા બનાવી લીધા હોય, નરસિંહ મહેતા કે ભાઈ તારા જેવો ગરીબ બીજો કોઈ નથી. જ્યાં લગી આપમાં તત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના. જ્યાં સુધી આત્મા શું સમૃદ્ધ થતો નથી ત્યાં સુધી આ બધી સાધનાઓ તારી પૂરી. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે ચિત્તમ પરણમ સેવા. ચિત્ત ભગવાનમાં પરોવાય એ જ સાચી સેવા છે, બાકી સાચી સેવા નથી. નરસિંહ મહેતા એ કે શ્રીમંત કોણ? શ્રીમંત નું સુખ નિર્ધન ને ન મળે. જે પોતાના આત્માથી શું સમૃદ્ધ નથી એ બધા ભિખારીઓ ને ગરીબો છે.
બધાને 2-4 રૂપિયા બનાવીને બેસીએ, 2-4 લાખ બનાવીને બેસી ગયા હોય અને પોતાની જાતે શ્રીમંત સમજે. નરસિંહ મહેતા કે અલા તું ભિખારી છે, ભિખારી. તારો આત્મા તો જો કઈ નથી મેળવ્યું તે. જ્યાં લગી આપમાં તત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નિર્ગુણ નાથ ને નિરખિતે નવ શકે. નિર્ગુણ ને રસ્તે ન જાણે, સર્વગુણ ને રસ્તે ન જાણે. ચેતન નિંદા કરે, જળની વંદના. ચેતન નિંદા કરે, જળની વંદના કરે. નરસિંહ મહેતા ને જયારે ત્યાંના હરિજનો આવીને કીધું કે આપ એક રાત આવીને અમારા આંગણામાં કીર્તન કરો, બસ બીજે મારી કોઈ ઈચ્છા નહીં. નરસિંહ મહેતા ને એમાં પણ ભગવાન દેખાડ્યા. જ્ઞાનનો સાર ભગવાન ભગવદ ગીતા ને ભાગવતમાં શું આવે છે? આખા સૃષ્ટિમાં ભગવાન દેખાય તે જ્ઞાનનો સાર છે. ભગવદ ગીતામાં પણ ભગવાન આ વાત સમજાવે છે. નરસિંહ મહેતાએ કીધું કે ગૌમૂત્ર થી તમે તમારો તુલસી ક્યારો ને તમારો ચોક લીપજો, હું ત્યાં કીર્તન કરવાનું. આખી રાત કીર્તન કર્યા અને એ જ નાગર બ્રાહ્મણો બીજે દિવસે એની તો જે અપકીર્તિ ને જે નિંદા શરૂ કરી એનો કોઈ હિસાબ નહીં. એને નરસિંહ મહેતા આ શબ્દ વાપરે છે, રજળતી રાણના રળવતા છોકરા. ચેતન નિંદા કરે, જેમાં સાક્ષાત ભગવાન બિરાજે છે એને આ લોકો ધિક્કારે છે, અને જળ છે, મૂર્તિ છે, એને બધા વંદન કરે. ભગવાન કે છે ઉદ્ધવ ઉપદેશમાં કે હું ક્યાં છું? હું જળાશયોમાં ને મૂર્તિઓમાં નથી, હું સાધુ સંતોના હૃદયમાં બિરાજ્યું છું. સમજો? નરસિંહ મહેતા શું કે છે? ચેતન નિંદા કરે, જળની વંદના. મૂર્તિ ને બધું પોતાનું જે સર્વસ્વ મૂર્તિ ને માની બેઠા છે. ચેતન નિંદા કરે, જળની વંદના કરે, અચેત ભૂલ્યો ફરે ભિન્ન આણે, અને ખોટા ખોટા વિચારો કર્યા કરે. અગમ ગુરુ થી નિગમ શિષ્ય ની પૂજ્યા. સમજ્યું? અહીંયા એ વખતના જમાનામાં નરસિંહ મહેતા કોક તો સાચા હશે કે નહીં? નરસિંહ મહેતા કેવા છે જે અગમ ગુરુઓ જે છે, કોક તો હશે ને. આવડી મોટી સૃષ્ટિ છે એ વખતે બી નરસિંહ મહેતા જેવા તો 50 જણા હશે. એટલે નરસિંહ મહેતા કે છે એવાને વંદન કરે છે અને કે છે અગમ ગુરુ. એવા જે ગુરુઓ જે છે, જે હકીકતમાં શાસ્ત્રોને સમજી શક્યા છે, તેને નિગમ શિષ્યો બનાવ્યા. નિગમ શિષ્ય બનાવ્યા એટલે જે લોકો નિગમ એટલે વેદ ને ઉપનિષદ ને સમજી શક્યા એવા અગમ ગુરુએ આવા શિષ્યો ઉત્પન્ન કર્યા. નતા એવા નહીં, મેજોરિટી બધા આવા હતા. અગમ ગુરુ થી નિગમ શિષ્ય ઉપજ્યા. તે બ્રહ્મ ની વાત નો ભેદ, એ લોકો બ્રહ્મ ની વાત અને ભગવાન નો ભેદ એ લોકો સમજી શક્યા. આ બધા મારું લોહી પીવા બેઠા છે, સાચું આ લોકો સમજતા નથી અને મને ત્રાસ આપે. રાજાના કાન ભમેલા ને નરસિંહ મહેતા ને જેલમાં પૂરી દીધા. અને ત્યારે રાજાએ કીધું કે ભગવાન તમને હાર પહેરાવે તો તમે બહાર નીકળો. હવે નરસિંહ મહેતા ને પૈસાની જરૂરિયાત હતી એટલે પોતાનો કેદારો રાજ એક વાણિયાને ત્યાં મૂકીને પૈસા ઉપાડ્યા. વાણિયાને ત્યાં પૈસા લેવા ગયા તો કે મૂકો અહીંયા તો પૈસા આપું. નરસિંહ મહેતા કે મારો કેદારો રાગ તને આપ્યો. અલા કે રાગ ને હું શું કરું? અલા કે કેદાર રાગ માં હું તને શું આપું છું તને ખબર નથી પડતી? કેદાર રાગ આપીને હું તને શું આપું છું તું નથી સમજતો. કેદાર રાગમાં મેં તને મારો આપો ભગવાન મેં તને આપી દીધું. ભલા માણસ, હવે તો મને પૈસા આપ, મારે પૈસાની જરૂરિયાત. ત્યારે ઈ કેદારો વાણિયાને ત્યાં હતો ને આને રાજાએ નરસિંહ મહેતા ને કેદ કર્યા. હવે જ્યાં સુધી નરસિંહ મહેતા કેદારો રાગ ન ગાય ત્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય. તો ભગવાને નરસિંહ મહેતા નું રૂપ લીધું, વાણિયાના પૈસા ચૂક્યા અને કેદારી રાગ ની ચિઠ્ઠી આવી. પેલા નરસિંહ મહેતા ના ખોળામાં ફેંકી, પછી નરસિંહ મહેતા એ કેદારો રાગ ગાયો અને કેદારો રાગ ગાયો ત્યારે ભગવાન ના ગળામાં હાર પહેરાયો. અને એ બધા રાજાએ ને તે વખતના લોકોએ જોયું અને નરસિંહ મહેતા ને માર કાઢ્યા. આવા લોકો માટે નરસિંહ મહેતા આક્રોશ વ્યક્ત કરે છે. આ મૂર્ખાઓ સમજતા નથી કે આ લોકો શું કરે છે. ઈસુ ખ્રિસ્ત ને જયારે ખીલ્લા મારવામાં આવ્યા ત્યારે ઈસુ ખ્રિસ્ત આ શબ્દ બોલે છે કે આ મૂર્ખાઓ શું કરે છે એની એને ખબર નથી. ઈસુ ખ્રિસ્ત ને માથામાં ખીલ્લા માર્યા, હાથમાં માર્યા, છાતીમાં માર્યા ને પગમાં ખીલ્લા માર્યા. ત્યારે ઈસુ ખ્રિસ્ત આ શબ્દ બોલે છે
सिद्धि महाराज की जय। गिरिराधरण की जय। सिद्धि महाराज की जय।